થઈ ગયું. બોલો શ્રી પ્રાણનાથ જો હવે આપણે ગત શિબિરમાં જે 3 ચોપાઈ લખેલી હતી એ પ્રમાણે તારતમના પ્રકાર 8 ભાગમાં જે વિભાજિત છે ને એમાં 4 નામ છે એની સાથે આપણે ચર્ચા કરી. આવેશ, મંત્ર, વાણી, લીલા. ચોપાઈ પ્રમાણે જુઓ તો એ રીતે ક્રમ છે ને. આવેશ, મંત્ર, નિધિ, તારતમ કો તારતમ, વાણી, લીલા, નૂર. મૂળ તારતમ એ અષ્ટરૂપ અક્ષરાતીત ભરપૂર. આપણા જે ધણી છે ને અક્ષરાતીત ત્યાં તારતમથી પરિપૂર્ણ છે. તારતમના ભલે 8 ભાગમાં વિભાજન કરો. આવેશ કયો, મંત્ર કયો, નિધિ કયો, તારતમનો તારતમ કયો, વાણી કયો, લીલા કયો, નૂર કયો કે મૂળ તારતમ. આપણા અક્ષરાતીત આ બધાયથી ભરપૂર છે, પરિપૂર્ણ છે ને. આપણે આવતો ને પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત પૂર્ણ પૂર્ણચતે પૂર્ણમદ હું આવે પછી ઉત્તરાયણ શું આવે બોલો શ્લોક હા પૂર્ણસ્ય પૂર્ણમાદે પૂર્ણમેવ બસ એવું છે ને. એ પરમાત્મા માટે જ છે પૂર્ણ 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 એ રીતે અહીંયા અક્ષરાતીત ભરપૂર. હવે આપણે આગળ જોઈએ તો આપણે સહુરમાં નૂરની વાત થાય વચ્ચે આવી ગઈ ને. નૂર એક અલગ જ વિશેષ વાત છે. હવે અમે જ્યારે શિબિર ભૈરીતીને જે લખ્યું હતું ને ઊંડાણમાં ગયા હતા બહુ, પણ એટલું તો આપણે ઊંડાણમાં ન જઈ શકીએ. પણ વિશેષ વાત કઈ રીતે તો કે પરમાત્મા ઈષ્ટ આપતા હતા, દેતા હતા. ક્યાં? પરમધામની અંદર આપણા રાજ્ય આપણા ધણી આપણને ઈષ્ટ દેતા હતા ને. હવે દેખાડવાનો છે. ત્યાં આપતા હતા અને હવે દેખાડવાનું છે. કર દેખાવું તુમકો એવું કીધું ને. હકે કહ્યા રબદ મેં ના કરું, કર દેખાવું તુમકો. એ ઈષ્ટનો રબદમાન ન કરો, હું તમને દેખાડીશ કે મારો ઈષ્ટ તમારા કરતા મોટો. હવે જ્યારે કોઈને કાંઈ દેખાડવું હોય ત્યારે રાયખાઈ છે કે અનહોની પેલી રાજ્ય રાયખાઈ છે કે છતાં પણ ન્યા બેઠા બેઠા બીજા લઈ જાય. પણ અહીંયા આપણે શું કરીએ? કોકને કાંઈક દેખાડવું હોય તો આ બહુ સરસ સમજ હતી. એટલે મેદાનમાં ઉતરવું પડે. કોકને કાંઈ દેખાડવું હોય ને ભલે સાચું કે ખોટું કાંઈક અલગ રીતે તૈયાર થવું પડે. નાટકમાં ઉતરવું પડે, રંગભૂમિમાં ઉતરવું પડે. રાજ્ય મહારાજ ન ઉતરા જ નહીં. કઈ રીતે ઉતરા? એટલે આપણે એમ કહીએ કે 5 નુરીતન એને ધારણ કર્યા. એમને બધા નુરીતન જ છે, નુરી સ્વરૂપ જ છે. પણ જે 5 મોસાગરની રાત્રિમાં આપણને ઈષ્ટ અને સાહેબની દેખાડવા માટે ધારણ કરે ને ખેલ બતાવવા માટે એ નુરીતન જ છે. એટલે અમુક ચર્ચા એ નુરીતન ઉપર છે. એ 5 તન ધારણ કર્યા. હાલો નૂર સાગરમાં ધારણ કર્યા. ને કેટલા સાગર છે? નૂર, નીર, શીત, ગદી, દ્વીપ, મધુ, રસ ને સરોવર. પણ એવું કહેવાય છે કે ભાઈ 5 નુરીતન નૂર સાગરમાં ધારણ કર્યા. સખ્યુને તો જો રાજજીના હુકમથી પોતાના હુકમથી જેણે 12000 બ્રહ્મપ્રિયોને રૂપ ધારણ કર્યા. એ નુરીતન કહેવાય. ઓરિજિનલ બ્રહ્મપ્રિયા તો પરાગમ તો મૂળવીમાં બેઠું છે. પછી એનું ચિંતન રાજ્યએ જે હુકમથી 12000 રૂપ ધારણ કર્યા છે એની ઉપર લેવા અને પોતે જે 12000 રૂપ ધારણ કર્યા છે ને એનું ચિંતન મૂક્યું અહીંના જીવ ઉપર. અહીંના મહેરાજને જે આપણે ઇન્દ્રાવતી કહીએ ને એ રાજ્ય છે. અહીંના દેવચંદ્રજીને જે આપણે સુંદરભાઈ કહીએ ને એ રાજ્ય છે. પણ ઓરિજિનલ સુંદરભાઈ ને ઓરિજિનલ ઇન્દ્રાવતી કોણ મિલાવે? એ પાછું થોડું ઊંડાણમાં છે. પણ આપણે આ કામ ઉપર જઈએ ને એટલે એ ચોપાઈ છે. પીયું 5 બેર હમ વાસ્તે સાગર ને ડાળિયા આ 5 વાર આપણા માટે આપણા ધણી આ મોહ સાગરની રાત્રિમાં આવ્યા. ઘણા એમ કે કાલો કે નુરીતન ધારણ કરી નૂર સાગર સખ્યુને મુઈકી નીર સાગર. ચાલો ને એ પણ કહીએ હાલો નૂર સાગર. પણ આપણે તો કહીએ મોહ સાગરની રાત્રિમાં આયા સો નજરો ન આવે પ્રેમ વિના. જો આપણે બપોર પછી બપોર એટલે 11 થી 12:30 થી શરૂ કર્યો ને એમાં મેઇન કન્ક્લુઝન નીકળ્યું પ્રેમ. કે પ્રેમ વગર તો બધું નકામ. તો આ 5 સ્વરૂપ એક જ છે ને. એ જો તમને પ્રેમ ન હોય ને તમારી અંદર તો તમે એ બધાની અંદર તફાવત કરો. તો કયા કયા? સો નજરો ન આવે પ્રેમ વિના, બિન પહેર્યા મિલા. આ 5 સ્વરૂપને ઓળખો હોય તો એક તો તમારી અંદર પ્રેમ આવવો જોઈએ. કાર ધણીની મહેર થઈ એટલે કાન ડાયરેક્ટ પ્રત્યક્ષ મિલન થવું જોઈએ. વાતો તો આના સિવાય આ 5 સ્વરૂપને આપણે ઓળખી શકીએ નહીં. નજરમાં ન આવે. તો
કયા કયા? બ્રજના શ્રી કૃષ્ણ, પછી રાસના શ્રી કૃષ્ણ, પછી કરારગના મોહમ્મદ સાહેબ, ધણી શ્રી સદગુરુ ધણી શ્રી દેવચંદ્ર અને મહામતી સ્વામી શ્રી રાણી. સ્વરૂપ 5 ને દિવસ કેટલા? 6. વ્રત, રાસ, કરારગ, આદિ, મહેંદી અને ઈમામ. હવે આદિ એટલે નવતન પૂરી થાય, મહેંદી એટલે મંગલ પૂરી થાય અને ઈમામ એટલે પદ્માવતી. તો જોજો 4, 5 और छठा दिन तब जाहिर हो गए हर्ष. ચોથો, પાંચમો ને છઠ્ઠો દિવસ. તો ચોથો દિવસ જામનગર નવતનપુરી છે. હર્ષની વાત ક્યાં થઈ? જાહેર થયું ને. પછી મહેંદી પાંચમો, ઈ ક્યાં છે? મંગલપુરી. કલશ, કલશ નવતન છે. ઓરિજિનલ જાગણી કોને કહેવાય? બુદ્ધ અને કલ્કીને કૃષ્ણ કોને કહેવાય? ઈ ચર્ચા નેનો છે. પછી બ્રજરાસ ન્યાય જાહેર થયા કે નહીં? બ્રજલીલા 55 ચોપેમાં ગુજરાતી કલશ આવી કે નહીં? પછી યોગનાયન પ્રકરણનું વર્ણન કર્યું ને. પછી આ ખેલ હાંસીનો છે એવું સ્પષ્ટ થયું ને. પછી જાગણી થઈને ચર્ચા. અને પદ્માવતી પુરીમાં તો પછી હું આ ભાગ લખ્યું ને, કિલવત, પરિક્રમા, સાગર, સિંગર. તો ચોથો, પાંચમો ને છઠ્ઠો દિવસમાં પરમધામની વાતો ખાસ કરીને આ 3 જગ્યાએ જાય છે. અને મોટા ભાગની વાણી ક્યાં અવતરિત થઈ? તમે વિચારો, 14 ગ્રંથ અને 18,758 વાણી. મોટા ભાગની વાણી આ 3 સ્થળોએ વિચારો. હાલો વિચાર. આપણે એમ કહીએ આખા 3 ગ્રંથ મોટા ભાગ અને કલશની 2 ચોપાઈ હફસામાં હોય તો જામનગર જ છે ને. કલશ ગ્રંથ પૂરો ક્યાં થયો? પછી આપણે કલશ હિન્દુસ્તાની, પ્રકાશ હિન્દુસ્તાની ભાષા ફેરવીને આગળ સુરતથી પછી અનુપ સાહેબ નીકળ્યા ત્યારે. પછી અનુપ સાહેબ મારો આપણે કઈ સનદ હોય. કિરણતન તો જ્યાંથી યાત્રા શરૂ કરી ને ત્યાંથી માંડી પન્ના સુધી બધી ઉતરી. ખુલાસા એકદમ પન્નાની નજીક હતા ને ત્યાં ખાસ કરીને ભિખારીદાસ ને શેખ બદલ થાય રામનગરમાં ઉતરી નહીં તો નજીક તો કહેવાય. પછી બાકીની વાણી તો મેં તમારા આપણે મંદિર કહી, આપણા તો ધામ છે. ચોથો, પાંચમો ને છઠ્ઠો દિવસ છે ને એ આપણું ધામ અહીંયા જાહેર થયું આ જગ્યાએ. એટલે આપણે છે ને એ શ્રી 5 એટલે 5 શક્તિ, આપણે 5 સ્વરૂપ નહીં લેતો. વ્રત, રાસ, મોહમ્મદ દેવચંદ્રજીને રાણા. કઈ 5 શક્તિ? ધણીજીનો જોશ, શ્યામાજીની આતમ, અક્ષરની બુદ્ધિ, ધણીજીનો હુકમ અને બુદ્ધ મૂળ વર્તન એટલે તારતમ, જાગ્રત બુદ્ધિ. આ 5 ભેગી છે ને. ન્યાય હતી, મંગલપુરી હતી અને પદ્માવતીપુરી પણ છે ને. તો વિચાર કરો, આપણા જે દિવ્ય સચ્ચિદાનંદ રૂપધારી આપણા જે ધણી શ્યામા શ્યામ એ મૂળ વિરામમાં યુગલ સ્વરૂપમાં બિરાજમાન છે. એને આપણને ઈશ્ક અને સાહેબી દેખાડવા માટે આ કાદવ કીચડ રૂપી સંસારમાં 5 તન ધારણ કર્યા. અને 5 તન ધારણ કરીને જે પણ લીલા થઈ એ લીલાની અંદર ક્યાંનો નૂર છે? પરમધામનો જ નૂર છે. આ 5 તન ધારણ કર્યા પહેલા નૂર તત્વ ક્યાં છે? જો તત્વ 3 જો આપણે ક્ષર બ્રહ્માંડમાં મોહ તત્વ, અક્ષર કેવલ બ્રહ્મ રાસ રમણ ને સબલિક માખણ જોગ ને કૃષ્ણ તત્વ અવિનાશી છે ને. અને કૃષ્ણમય પાછું આગળના સ્ટેજમાં જાવ તો નૂર તત્વ ક્યાં છે? પરમધામની અંદર. તો બોલો, અક્ષર અને અક્ષરાથી થઈ ગયા કે નથી? મોહ તત્વ, કૃષ્ણ તત્વ અને નૂર તત્વ. એક કૃષ્ણ તત્વ સમજાયું વૈષ્ણવ માટે. ક્યાં સમજાયું? વૈષ્ણવ મોહ થકી નિત ન્યારી દીધી કાંઈ આપણને અવિનાશ નામ તત્વ કહ્યું શ્રી કૃષ્ણજી જે રમે અખંડ લીલા તો પ્રકરણ છે કે નહીં? ત્યાંય આપણા કૃષ્ણ જ છે. કૃષ્ણ તત્વ છે ને અખંડ જ છે. પણ નૂર તત્વમાં જ્યારે જાય ત્યારે ફરક શું પડે? હવે આપણે જ્યારે સહુર કર્યો ત્યારે નૂર બોલ્યું. હજી આપણે જ્યારે 4 થી 5 સહુર કરશું ત્યારે નૂરમાં ઊંડા ઉતરવાનું છે. નૂર એટલે શું? નૂર એટલે શું? નૂર તારતમ જ છે ને. તો નૂર એટલે શું? કારણ કે નૂર અક્ષર માટે આવે, નૂર બળીરું શ્યામાજી માટે પણ, અને નૂર પરમધામના 25 વર્ષ છે એમાં જે લીલાઓ થાય છે, જે સ્થળો છે બધાય ચેતનમય છે. બધાની અંદર નૂર. રાજી પણ નૂર. તો નૂર આવે છે ને. તો નૂર એટલે શું? આમ બાહ્ય અર્થ કરીએ તો નૂર એટલે પ્રકાશ, અજવાળું ને. પરમધામનો નૂર કેવો છે? એક તો ત્યાં જો સાગર જ નામ આપ્યા. શું આપ્યું? સાગરને આપણે ઊંડાઈ, લંબાઈ, પહોળાઈ માપી શકું. એમ પરમધામની અંદર આપણે કઈ તત્વ નથી પણ છે નૂરને તમે માપી શકો નહીં.
હમણાં આપણે ચર્ચા કરી કે સારો ગોળ ખાય કે કાજુ કતરી ખાય પછી આપણને કોઈ પૂછે કેવો આનંદ આવ્યો, વર્ણન થાય. તો પરમધામની અંદર નૂર એટલે શું? એક એવો ઈશ્વર છે, એવો પ્રેમ છે કે તમને આમ લાગે તો નૂરે નૂર એટલે પ્રકાશ જ પ્રકાશ, પણ એ પ્રકાશમાં તમને શીતળતા મળે, ટાઢક મળે અને એવો આનંદ મળે કે તમને એમ થાય કે આ ચંદ્રમાની ચાંદની છે ને એનો જે રસ ધરે છે ને એ આપણે પીધા જ કરી અને એકબીજાને આનંદ આપ્યા જ કરી. આ રીતે નૂર સમજવાનું છે. હવે સમજવાનું કઈ રીતે? શ્યામ જ છે કે બીજા કોઈ? તો શ્રી ઠકુરાણીજી રૂ હતા, મોહમ્મદ શ્રી કૃષ્ણજી શ્યામ, સખિયા રૂહે દરગાહ, સુરત અક્ષર ફિરસ્તો ના. આ બે તો આપણે જાણી ન જો નૂરમાં પડી તો ખબર પડે કે નહીં? આ તો શબ્દોની જ મગજમારી. ઠકુરાણીજી છે અને કુરાનમાં શું કહેવાય? રૂ હતા. આપણે શું કહીએ? શ્યામ. તો કુરાનમાં રાજ્ય માટે જ આવ્યો ને, રાજ કેમ કે આયે બરાબર શ્યામ. તો મોહમ્મદ નામ પડ્યું ને, પણ આપણે છે ને શરીરને પકડ્યું, મોહમ્મદને પકડ્યું, આપણે શ્યામને પકડ્યા. હવે આપણી ચોપાઈમાં ખુલાસો કરી દીધો કાનનાજી, મોહમ્મદ શ્રી કૃષ્ણજીને શ્યામ. શ્રી કૃષ્ણજી નામ કયો, શ્યામ નામ કયો, મોહમ્મદ કયો, બધાય સરખા ને. અને આપણી સખિયા રૂહો છે ક્યાંની? તો દરગાહ. દરગાહ એટલે મોલ મિલાપ. તો અક્ષરની સુરતાઓને ફિરસ્તાઓ નામ આપ્યું, ખાલી ભાષા ફેર જ છે. તો 5 નૂરી તન ધારણ કર્યા ને એ પહેલા પણ નૂર હતો ક્યાં? પરમધામની અંદર. અને આ 5 તન ધારણ કરીને લીલા કરી ને વ્રત, રાસ, હરરત, નવતનપુરી. હવે જોજો પ્રાણનાથજીના તનમાં 2 લીલા થઈ, મહેંદી અને ઈમામ, મંગલપુરી અને પદ્માવતીપુરી. વ્રત, રાસ અને નવતનપુરીમાં જે લીલા થઈ ને અને સાથે પરમધામ, એ બધી લીલાનો રસ ઉપભોગ કરવા માટે, એને પીવા માટે 2 ધામ બનાવવામાં આવ્યા, મંગલપુરી અને પણ ખાસ મેઇન એક ધામ બનાવવામાં આવ્યું, પદ્માવતીપુરી. જે પણ થયું એનો રસપાન ક્યાં ગયું? પદ્માવતીપુરી. અને અત્યારે આપણે રસપાન કરી છે પણ એ બધી શક્તિ ક્યાં આવી ગઈ? પરમધામનો નૂર કયો? આ લીલાઓમાં જે નૂર છે, જે પ્રેમ છે, જે શીતળતા છે, જે તાજગી છે, એ બધી ફ્રેન્ડ ક્યાં આવી ગઈ? વાણીની અંદર. એટલે આ વાણી તમે વાંચો ને એટલે પ્રેમ ને ઈશ્ક આવશે એ કન્ફર્મ છે. અને ઈશ્ક ને પ્રેમ આવે ને એટલે હમણાં ચર્ચા કરતા સુંદર સાતમાં અંદરો અંદર ઈર્ષાનો ભાવ જો હશે ને એ ક્યાં સુધી હશે ખબર? ત્યાં સુધી આપણે ચોપાઈના જ્ઞાનનો અહમ હશે ને કે મેં જ ચોપાઈનો અર્થ કર્યો નહીં બરાબર, તે કર્યો એ બરાબર, અથવા હું ગમે તો પેલા ઓળો કે નહીં, હું ગમ તો પેલા એમાં ક્યારે નીકળી જાય? પ્રેમ, ઈશ્ક, એ નૂર આપણી અંદર પ્રગટ થશે ને ત્યારે ઓટોમેટિક આપણે આમાંથી નીકળી. એટલે એક નૂરનો અર્થ તમે પ્રકાશને અજવાળું તો કહી શકો, પણ એક નૂરનો અર્થ આપણે પરમધામનો ઈશ્ક કે જે આપણને શીતળતા પ્રદાન કરે. એક લીલાની અંદર ખેલમાં સ્વરૂપ ધારણ કર્યા એ કે પરમધામના સ્વરૂપો બધાની અંદર શું છે? નૂર, નૂર ને નૂર. અને કઈ રીતે? આવડા રૂમમાં સંગીત ભેગી થાય તો ઓટોમેટિક દિવાલ આખી પાછી થઈ જાય. હવે તમે એક વિચાર કરો, જ્ઞાન કે બિલંદ હિંડોળે છે માણેક પાણ, તો એક હિંડોળો એવો છે એમાં એક આરે 12,000 ને 2 જોડે. હવે એ સાઈઝ કેવી છે? એ તરત એને ડિઝાઇન કરેલી છે, થઈ ગઈ છે, સમય જ છે. હવે કઈ રીતે સમય છે? તો આપણે ચર્ચા કરી, આ બારીમાંથી પ્રકાશનું કિરણ આવ્યું તો કેટલી કિરણો અંદર આવી તમે માપી શકો? આ હોલની સાઈઝ મેં માપી શકું, હોલની સાઈઝ મેં માપી લીધી ને 30 બાય 55 કે 65 છે. હવે આ જે કિરણો અંદર આવી એને માપી શકીએ? તો અહીંયા આટલી દિવાલની અંદર સૂર્યના કિરણો જો આપણે ગણી ન શકતા હોય તો એ તો પરમધામ છે અને ચેતન છે. તો એ ચેતન જે છે બધી શક્તિ એને આપણે માપી શકીએ ક્યારે થાય? એટલે નૂર દરેક લીલાની અંદર છે. પરમધામના 25 પક્ષની અંદર પણ નૂર. નૂર એટલે કેવી? એક શીતળતા, એક તાજગી. એની દરેક વસ્તુ હોય એ મુલાયમ છે. એ છે ને ખાલી અનુભૂતિ કરવાની, કેટલી કોમળ છે, કેવું સરસ છે એમ. એટલે એ તારતમ કયો છે? નૂર, જે તમને પ્રેમ, ઈશ્ક અને શીતળતા પ્રદાન કરે. અનુતા. હવે આ બધું છે એ શું છે? આવે સાવે મંત્ર જાપ કરી, વાણી એવી, એમાંથી લીલા, એમાંથી નૂર, એ બધાનું રસપાન કર્યું. આ બધું શું છે? તો કે કોની સંપત્તિ છે? આ કોણ ભોગવી શકે? આપણા સિવાય કોઈ ભોગવી શકે? તો આ સંપત્તિ લઈને આવ્યું કોણ? સૌથી પહેલા આ સંપત્તિ લઈને આવ્યું કોણ?
આવેશ કોને કહેવાય એ સમજાવ્યું, મંત્ર કોણે આપ્યો, વાણી. તો વાણી પેલા મૌખિક કહેવાની તો ખરે ને, પછી ચોપાઈ, પણ કહેવાની શરૂઆત કોણે કરી? દેવચંદ્રજી. તો બ્રજ રાસ પરમધામની લીલાએ જાહેર કોણે કરી? દેવચંદ્રજી. પરમધામનો ઈષ્ટ આવો છે, આવી શીતળતા પ્રદાન થાય. જેમ સવારનો સૂર્યનો તડકો હોય અને આપણે એ સૂર્યના તડકામાં બે વિટામિન ડી મળે કે શીતળતા મળે કે મીઠા તડકામાં, એ દેવચંદ્રજીની લીલા નહોતી હતી. તો દેવચંદ્રજીએ જે લીલા કરી એ જ આપણી સંપત્તિ હતી, નહોતી? દેવચંદ્રજી ખુદ આપણી સંપત્તિ હતા, કારણ કે એની અંદર બધા કાર્યક્રમ ભરેલા નહોતા. એટલે પ્રાણનાથજી આ વાણીની અંદર અલગ અલગ ચોપાઈથી અલગ અલગ પ્રકારે આજે નીધ તારતમ છે ને, નીધ તારતમ એની વ્યાખ્યા કરી. એક તો પેલી આપણે રાસમાં ચોપાઈ છે ને, સાત એક એર અંશુ થઈ નીધ હાથ આવી કરી ગઈ, દીન ઘણા અમ માહે રહી પણ અમે દૃષ્ટે જાણી નહીં. થાય કે નહીં? પછી આવે છે અંતને આ હૃદય તણી હોય પણ અમને નવ દિશે કોઈ, અમે તો રહ્યા નીધ કોઈ ટાણે ભૂલ્યા શું થાય તો. આવે છે પછી એ નીધ નિર્મળ અતિ ગણી દિયે સાથને સાથ કોમળ ચિત્ત કર લીજીએ જેમ હૃદય રહે. આ નીધ કોણ, કોના વિશે વાત કરી? કોના વિશે વાત કરી? આ મોહજલનું પ્રકરણ, એમાં વાતો કરી. ઇન્દ્રાવતીએ કોના વિશે કરી? કઈ સંપત્તિ કે જે આવી હતી અને અમે જાણી શક્યા નહીં? કે હે સભ્યો માની લો હું ઘટના બની તમને હું કહું. સંપત્તિ આવી હતી પણ હું એને શરીર સમજીને બેસી ગયો કે આ તો દેવચંદ્રજીનું શરીર છે. ઈ વાણી કહેવા વાળા અને કૃષ્ણ જે દર્શન દેતા હતા એ એક જ હતા, મને ખબર પડી નહીં. તો હું દેવચંદ્રજીની પરિક્રમા ન કરું, ત્યાંથી હું ઘરે જાઉં, મારો ગુરુ મને ગુરુ સમજતો હતો કે એ કે ને કા ઘરે વયો જાય, ઘરે વયો જાય. તો એ મારા ધણી હોય તો ખાધા પીધા વગર ન હોય, એને આ બેઠો રાખતે નહીં. પણ સત્યું હું કહ્યું આજે આવું થયું. દિન ઘણા માહે રહ્યું. કેટલા દિવસ અમે એના કોન્ટેક્ટ કર્યા, સંપર્ક કર્યા અને એ ચર્ચા કરે તો ચર્ચાની ચર્ચા અમે કરતા. એ તો આનંદ હતા. તમે વિચારો કે દેવચંદ્રજી ચર્ચા કરે, ગોવર્ધનભાઈ મહેરતની રસ્તામાં વાતો કરતા કરતા ઘરે ગયા અને રસ્તામાં જામનગરના બીજા કોઈ મળે તો એને પાછા ઘરે જઈ દે એટલે તો સાંભળીએ કે શું કીધું કઈ ધંધો છે અને આ ઓલો તમારો ગુરુ છે ને એને તમને બે ભાઈને આવું ન થયું. તો વિચાર કરો એ કેટલા તરબોળ હશે એને સમાધિ ન કહેવાય, ધ્યાન ન કહેવાય, કરતા હોય બધું કામ. પણ બે ભાઈને બીજી કોઈ ગતા કામ જ નથી, બસ આમાં નામાં ડૂબેલા રહેવું થાય ને. આવી સરસ મજાની સંપત્તિ પણ એને લોકો ઓળખી શક્યા નહીં. અને આંધળાને તો હૃદયની આંખ હોય પણ અમને કાંઈ દેખાણું નહીં. ટાણે ભૂલ્યા શું થયું ને એ જ કીધું ને, અમે તો રહ્યા નીત ખોય, અમે સંપત્તિ ખોઈ બેઠા અને જ્યારે ટાણું હતું ત્યારે દોડતા અને હવે તો ક્યાં, હવે શું કર્યું? હાથ ઘસવામાં જ ગયું ને. તો એ નીત નિર્મળ અતિ ઘણી. તો કઈ સંપત્તિ સુંદર સાપને સાર આપતી હતી? જો દેવચંદ્રજી લૂંટાવતા હતા, દેવચંદ્રજીના માધ્યમથી આપણા રાજ્ય લૂંટાવતા હતા. નિર્મળ નીત હતી, સુંદર સાપને પરમધામનો સાર આપતી હતી ને. પણ કોમળ ચિત્ત પર, પણ ચિત્ત કેવું રાખવું પડે? કોમળ, જે હૃદય રહે અને સાથ આવશે હૃદયાણી તેમે નહીં છે કહ્યું જાણ. તો અત્યારે આ જે બધી ચોપાઈ છે ને એમાં પ્રાણનાથજી દેવચંદ્રજીને આપણી સંપત્તિ કહે કે આવી સંપત્તિ હતી પણ એ સમયે અમે એને ઓળખા નહીં. બાકી 25 પક્ષ છે આપણા, તેમાં કીજે રંગ વિલાસ પ્રગટ કહ્યા છે પાદરા તમે ગ્રહ જો સહુ. તો 25 પક્ષ આપણી સંપત્તિ નથી. આ રોજ બોલીશું શ્રીધામ તલાવ કુંજવન સોહે માની મેરે વનકી જોહે પશ્ચિમ ચોગાન બડોવન કહીએ ઉખરાજ જમનાજી આઠો સાગર આઠજી કે એ 25 પક્ષ બરાબર. નૂર નીક શીત દધી સાગર ધ્રિત મધુ એક રસ સર્વરસ સાગર બિન મોમિન પાવે કહેવાય. પાછું એવું કીધું બિન મોમિન પાવે કોઈ સખ્યું સિવાય આ સંપત્તિ કોઈ લઈ શકે નહીં. વિતરના એક ચોપાઈ છે અરસ ઇલાહી ખજાના કરત હે સર જીન તાલે લીખા સો પાવી ઓર ના લેવે એ કર.
અરસ ઇલાઈ ખજાના એટલે અવ્વલ પરમધામનો ખજાનો બે હાથોથી બંગલાજીમાં પ્રાણનાથજી લૂંટાવી રહ્યા હતા. જેમ દેવચંદ્રજીએ નવતરપુરીમાં ખજાનો લૂંટાવ્યો ને એમ પ્રાણનાથજીએ બંગલાજીમાં લૂંટાવ્યો. પણ ચિંતાવે લીખા સ્વભાવિક જેના ભાઈમાં હોય ને બરાબર ઓરના લઈને એક હરફ બીજામાં તાકાત નથી કે એક શબ્દ પણ હૃદયમાં ઉતારી શકે. આ સંપત્તિ નહોતી, આ આપણી સંપત્તિ છે. તો એ સંપત્તિ આવી નહીં ભલે બે મહાપુરુષોના માધ્યમથી પણ છે કે નહીં. આ સંપત્તિનો ઉપભોગ કોણ કરે? આપણે જ કરવાનું. તો એ નિહિત તારતમ્ય એ સંપત્તિ અત્યારે ક્યાં છે? વાણીની અંદર. તો આ તારતમ એના 6 ભાગ જે પહેલી અવસ્થાના વિભાજન કર્યા એટલે 6 થઈ ગયા. હવે બીજી અવસ્થા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તારતમનો તારતમ અને સાથે જે મૂળ તારતમ એટલે તો વાત સમજી લો. પણ તારતમનો તારતમ એટલે આપણી ઉપર છે. જેમ આપણે વિરહની વાત કરી ને કે વિરહ એવી ઉત્પન્ન થાય કે પિંડના દેખું બ્રહ્માંડ દેખું દુલ્હા અપનો એક. મને મારું શરીર નથી દેખાતું કે ના મારા સંસારના કારભારે દેખાય. દેખું દુલ્હા અપનો એક એટલે કે છે તું માય સબ ભાઈ તું આવી ગયો ને તો બધું તો જ વિરહ થાય ને. એ અવસ્થા આ તારતમથી સમજાય. તો આપણે સવારે ચર્ચા કરીએ 11 વિષય એટલે દેવચંદ્રજીની ખોજ પૂરી થઈ ને પરમધામથી આવ્યા વ્રજ રાસ પછી પાછા અહીંયા અને ખોજ સુધી 11 વિષય પછી 5 વિષય જોડ્યા છે કે ન જોડ્યા 16 વિષય છે ને. તો 5 વિષય જે છે ને એ તારતમનો તારતમ છે. તું કોણ આઈ ક્યો કર कहाँ है तेरो वतन ना तू कौन कसमगी तू जागत है के नहीं. હવે આપણે સમજીએ દેવચંદ્રજી નાના હતા તો એને બ્રજરાજ પરમધામની ખબર હતી નહોતી. પણ એને થોડો પ્રશ્ન થતો શું એ કે હું પૂજા પાઠ કરવા જાઉં પેલું નાનું એવું દેહ છે ત્યાં પરિક્રમા કરવા જાઉં કે બાળકો સાથે રમું. અરે મારાથી કંઈક એવી લીલા થઈ જાય છે અજબ ગજબની કે જે બીજા નથી કરી શકતા મારાથી. મારી અંદર આવું કાંઈ અજીબ બીજાથી અલગ શક્તિ તો છે. તો આવું કેમ શા માટે મારી સાથે આવું કેમ થાય છે? જે મારી સાથે બની રહ્યું છે ને એ મને ખબર નથી પડતી. આ દ્રષ્ટિથી હું જોઈ નથી શકતો પણ મારે જોવું છે. એટલે પ્રશ્ન થયા કયા મેં કોણ કહા થયા કહા મેરો. હવે એ 3 પ્રશ્નોનું જ્યારે એમને દર્શન દેવામાં આવ્યા સાક્ષાત્કાર કરવામાં આવ્યો સમાધાન કરવામાં આવ્યું તો 5 પ્રશ્નો મૂકી દીધા રાજ્ય જે આપણે લખ્યા નહીં. એટલે તારતમ એટલે પહેલી અવસ્થા 11 વિષય 5 વિષય જોડો ને એટલે તારતમનો તો તારતમનો તારતમ કરે શું? આ બીજી અવસ્થા કરે શું? કોના ઉપર જાય છે? તો દેવચંદ્રજીને જ્યારે સાક્ષાત્કાર થયો તો જે વાત કૃષ્ણએ દેવચંદ્રજીને કહી પછી કૃષ્ણએ કીધું હું તમારી અંદર આવી બિરાજમાન થાઉં છું. તો પછી દેવચંદ્રજીએ કઈ વાત કરવાનું શરૂ કર્યું? હવે સમજો. કૃષ્ણએ કીધું આ રીતે રૂબરૂ બીજી વાર ક્યારેય દર્શન આપવામાં આવશે નહીં. તમને તો નહીં, તમારા પછીના જે જાગણી કરશે ને એને આવા રૂબરૂ સવાલ જવાબ વાળા દર્શન તો દેવામાં આવશે નહીં. જે પૂછવું હોય એ પૂછી લેજો. આવી ઘટના બીજી વાર બનવાની. એટલે દેવચંદ્રએ પૂછ્યું તો તમે જાહો ક્યાં? तो राज्य શું કીધું तुम्हारे अंदर आकार में आई के देखे तो देवचंद्र जी के तब मोको कहाँ पूछा ये कहे तारतम बीज पता फिर क्या दृष्ट हुए प्रफुल्लित हुआ मन अवधि तो कृष्ण ने देवचंद्र जी ने जे चर्चा की 16 विषय ई जे चर्चा देवचंद्र जी कोने की आखा जामनगर में की પેલા ગાંધીભાઈ કરી પછી બસ સેમ ઈ જ વાત તો આજે 400 વર્ષ પૂરા થયા આપણે કઈ વાતો કરી એ જ કરી છે એને જ તારતમ કહેવાય. તું આએ હો અરસ છે જગાવો આપણી આત્મા. પણ પ્રોબ્લેમ શું થયો? બ્રજ રાસ અને પરમધામની ચર્ચા દેવચંદ્રજી કરતા. દેવચંદ્રજીને તો આનંદ આવતો, સુંદર સાથે સાંભળીને આનંદ આવતો, પણ એમના હૃદયમાંથી ઉતરવું જોઈએ, જાગૃતિ થવી જોઈએ ને ઈ થઈ નહીં. જેમ દેવચંદ્રજી જાગી ગયા એવી ઘટના સુંદર સાથે બની નહીં. કારણ કે તારતમની પહેલી અવસ્થા, જાગૃતિનું કામ તારતમની બીજી અવસ્થા કઈ કરે? તારતમનો તારતમ
એ આવી જાય ને તો સતત આપણે કોનું ચિંતન કરશું? ધામ ધણી સિવાય બીજા કોઈનું ચિંતન કરીએ તો આપણે એમ કહીએ કે તારતમ એટલે ખાલી મંત્ર છે, નિત્યનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત જ બોલ્યા કરે નહીં. આ જે વાણી છે ને, રાસથી લઈને કયામતનામા સુધીની વાણી, પછી પરમધામની લીલા કયો, આ પાંચ મૂડી ધામ કયો એની લીલા કયો, એની અંદર જે સ્વરૂપ શિંગાર જે પણ બ્રહ્મ રસ છે એને જાણવો અને એનો અનુભવ કરવો અને જિજ્ઞાસા એવી જગાડવી કે આ આંખોથી આના દર્શન કરી લો. આ આવે ને એને શું કહેવાય? તારતમ્યોય તારતમ. આ જો તારતમનો તારતમ આવે તો આપણો મૂળ ધણી છે ને, મૂળ તારતમ, મૂળ ધણી કોણ? રાજી. એને હૃદયમાં આ ઈચ્છા થઈ ઈશ્વરને સાહેબ બતાડવા માટે, આપણને ખેલ બતાડવા માટે એ આપણા જે ધણી છે ને એ આપણને ઓળખાય જાય. તો પછી અહીંયા પહોંચો ક્યાં? ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર પાનો તારતમ. તારતમે અજવાળું અતિ થાય આ શંકા નવ રહે મન. તો અહીંયા તમે એકદમ પહોંચી જાઓ ક્યાં? ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ. શ્રી ધામ એટલે રંગમોહન, શ્રી કૃષ્ણ એટલે જે યુગલ સ્વરૂપમાં કિશોર અવસ્થામાં બિરાજમાન છે ને એ. આ જ તારતમનું ફળ છે, આ જ તારતમનો સાર છે. હવે એને તમે તુમ દુલ્હા ને મેં દુલ્હીન કહો ને તોય ચાલે કે નહીં? હવે જો ખાલી ઘર ગોઈતું દિવ્ય બ્રહ્મપુર ધામ હે ઈ નહીં. બ્રહ્મપુર ધામ તો એમાં તો 25 પક્ષ છે, પણ કોન્સન્ટ્રેશન ક્યાં કર્યું? ઘર અક્ષરાતીત નિવાસ, અક્ષરાતીત જે બિલ્ડિંગ છે કોન્સન્ટ્રેશન ક્યાં હોય? જેમ આપણે આખું અમદાવાદ છે, અમદાવાદમાં ઘણા બાગ બગીચા છે, અલગ અલગ એરિયા છે. તમને બહારનો કોઈ પૂછે તો એમ કહો હું અમદાવાદનો છું, પણ અમદાવાદ વાળો પૂછે ત્યારે તમારે તમારા એરિયાનું અને તમારું ઈ એરિયામાં ઈ સોસાયટીમાં કઈ શેરીમાં ઘર છે ને એના કેટલા નંબર છે આપવું પડે કે તો આપણા ચિત્તમાં વધારે પડતું શું હોય? આપણે કોની માટે દોડીએ? આપણે બધા દોડીએ, તમને શાંતિ ક્યાં મળે? અમદાવાદમાં રવિવારે તમે ત્યાં ફરવા જાઓ, છેલ્લે ઘરે પગ પડે ને ત્યાં પાણી પીવો અને ત્યાં તમારી રૂમમાં જઈને ઈ ગાદીએ કુવન બોલો, પછી જે હેસકારો થાય ને અને જ્યારે ઘર બંધ હોય ત્યારે બધા એવું કહે ભાઈ જિંદગીમાં એક જ ઘર થાય એટલે એમાં તો ભાઈ ધ્યાન રાખવું પડે. હવે ખબર હશે આ ઘર રહે પણ આપણે નથી રહેવાનું. આપણું શરીર ચાલ્યું છે પણ આપણા છોકરા રહે બોલો એક નહીં. હા કદાચ ભૂકંપ આવે કે બીજું ઘર બદલવા જેવી વાત અલગ છે, પણ યાદ રાખજો એને ઘરે રહેવું તો આપણી 60 વર્ષની ઉંમર થાય કદાચ વહી જાય તો ઘર તો રહેશે ને, પણ એ ઘર આપણને કેટલું વાલું લાગે? આખી સોસાયટી કરતા આપણું ઘર આપણને વાલું લાગે ન લાગે? તો આખા પરમધામના 25 પદ છે એમાં આપણને વાલામાં વાલું શું? રંગમોળ વાલું ન હોય, કારણ કે 24 કલાકમાંથી વધારે મોટા કલાક આપણે ક્યાં કાઢીએ? હવે હાલો આપણે તો પુરુષ છીએ, પુરુષ એમ કે ભાઈ અમે થોડા ઘરમાં રહીશું, અમારે તો 24 કલાકમાંથી 12 કલાક ધંધે રહી, 4-5 કલાક આમ બીજું કામ કર્યું, 6 કલાક કુવા આવી, એવું જ કઈ ને. પણ બહેનો માટે આ સગાઈ થાય ને ત્યારે લેડીઝ તો એના મા બાપ એમ કે છોકરો કેવો છે, ધંધો શું છે, જમીન કેટલી છે, પણ લેડીઝ શું જોવે ખબર? એ તો આ તો જોવે જ, પણ લેડીઝ ખાસ કરી છોકરાને ઘરે જાય, ઘર કેવું છે, ઘરમાં પેલા શું જોવે? રસોઈ. આ જોવે કે ન જોવે? થાય કે ન થાય? તો તમારું કોન્સન્ટ્રેશન ક્યાં હોય? આપણો મૂળ ઘર જે અક્ષરાતીત બિલ્ડિંગ છે ને, જે રંગ મોલ છે, આપણું ત્યાં કોન્સન્ટ્રેશન હોય અને એ કોન્સન્ટ્રેશન એમને ન આવે, એ તારતમ્ય બીજી અવસ્થા છે ત્યારે જ ઘર યાદ હોય. એકદમ એનો ખૂણો ક્યારે દેખાય? જ્યારે તમે બીજા બધાય વિચાર મૂકી દો ને પછી જે ખૂણો દેખાય. એટલે ત્યારે કહ્યું તું આયે સબાય, હે ધણી તું આવી ગયો ને પછી મારે બીજું કાંઈ જરૂર નથી. પછી ઘણી ત્યારે શું થાય ખબર? યારા નિમકનો હોવ એ કરને પડે ને યાદ તો એને કરવા પડે જ્યારે તમે ભૂલી ગયો. જે 24 કલાક તમારી હાઈડે જતો ફરતો હોય રકણમાં ચિત્તમાંથી આવી ગયો પછી એને યાદ કરવા પડે. આશિકને માસૂકનો આવો સ્વાદ લાગવો જોઈએ. પછી તમે પિયુષનો મેળો યાદ મેલા પીયુકા પીછે ન્યારે નહીં રહેન
જલ में નાહીએ કોરે. પછી આપણે સંસારમાં તો છે પણ આપણે કોરા. કોરા એટલે ચિત્તમાં શું છે? ચિત્તમાં હવે સંસારના વિચારો આવશે. કયા આવશે? પણ એ ક્યારે આવે? ક્યારે આવે? હમણાં કાળું આપણે બહાર ચર્ચા થતી, આપણે બહાર ચર્ચા થતી, અમે બહાર ચર્ચા કરી કે માનો કે અહીંથી તમે કલાક દૂર જાઓ અને તમારો ધંધો ત્યાં છે અને લાખ રૂપિયા સેલેરી છે, બોલો તમે જાઓ જાય કે ન જાય? પણ તમને એમ થયું કે 1 કલાક દૂર છે ત્યાં આપણે વાણી ચર્ચા છે. આપણે બધા શું કરાય કે ભાઈ અમદાવાદમાં છે ને ઓલો છેડો ક્યાં અને આ છેડો ક્યાં, એટલે અમે નો આવી જાય હવે. પણ હમણાં હગાવાલા ક્યાંક ઓલું વેસનું હોય પછી માનો કે આપણા હગાવાલાને દાખલ કર્યા હોય તો, અથવા તો આપણા જ પરિવારવાળાને કંઈક એવી બીમારી એવી કે એનો ડોક્ટર 2 કલાક દૂર જાય ને ન્યાય ડોક્ટર છે સ્પેશિયલ, બોલો અહીંથી ટિફિન લઈને 15 દી જાઓ, ત્યાં દૂર કેમ ન પડ્યું? આપણો જીવ ભાવ અને આ શરીરના સંબંધનો ભાવ છે ને એ માયાને ભારે કરી દે. તો આત્માનો સંબંધ નથી. અમે હમણાં એ કરતા કે બોમ્બેમાં લોકો 2.5 કલાક લાગે ને એટલા દૂર જાય છે. વિરાટ જાય તો મલાડ જાય, ટ્રેનમાં ધક્કા ખાય છે. શેના માટે? આટલું પાણી ભરવાનું તો કોઈ કઈ નોકરી કરવા જવું જોઈએ. પછી કોઈ દી આપણામાં બીજે 2 દિન રજા પાડી પછી જાય દી કોઈ બોલો કાઢી મૂકશે નોકરીને અથવા કંઈ થશે નહીં. આમાં આપણને છે ને એ ગંભીરતા જ નથી. દેવચંદ્રજીને હતી પિયા કે બહોત ભાગ તોકો ગોતિયા છોડ ધંધા સબ ઓર મેં તમને ગોતવામાં કાંઈ બાકી ન રાખ્યું. બધાય ધંધા એમને મળે તો સંસારમાં જો એમને ન મળતું હોય ને તો આમાંય એમને ન મળે. પણ ક્યારે થાય? ક્યારે થાય? હવે સમજવાનું તારતમ્ય તારતમ્ય આપણને લાગણી પડે. દેવચંદ્રજીના સમયમાં દેવચંદ્રજીની ચર્ચા સાંભળી મહેરાજ ઠાકુર ચર્ચાની ચર્ચા કરતા કરતા પછી દેવચંદ્રજી નહોતા, અંતર્ધ્યાન થઈ ગયા, બિહારીજી પાસે સાંભળતા. એ ચર્ચાની ચર્ચા કોણ કરતું? મહેરાજ ઠાકુર કરતા ને, તારાભાઈની બધાય ચર્ચા કરતા જ નહીં. તો દેવચંદ્રજીના સમયમાં મહેરાજને એવું કહેવામાં આવ્યું હતું ઇન્દ્રાવતી છો બ્રજરાજ પરમધામની ચર્ચા સાંભળતા જાણે કે હોજ વસ્ત્ર તળાવમાં જ રોય બિહાર કરું છું એવો અનુભવ થતો. તોય દેવચંદ્રજીને એમ કે તમને દેખાય મને આ રહસ્ય નહીં, આ વિચિત્ર વાત નથી કે ત્યાં 313 બધાય સાંભળતા પણ તો એ કઈને દેવચંદ્રજીની જેમ બ્રજરાજ પરમધામ દેખાતું તો જિજ્ઞાસા પ્રકટ તો કરે ને, તુમ દેખો મેં ક્यों ના દેખો. ફૂલબાઈએ એક સુંદર સાહેબને બિહારીજીના સમયમાં સ્વરૂપ સંભળાયું ને, બિહારીજીએ ગામના સમુદાયમાંથી બરતરફ કરી દીધા. તો એણે આગળ લીધી હું સ્વરૂપ નહીં સાંભળી જાઉં ખાઈ પીશ નહીં. તો ફૂલબાઈએ સ્વરૂપ સંભળાવ્યું અને જમાડ્યા. તો બોલો આ જે બ્રહ્માત્મા હતી એને સાક્ષાત્કાર થઈ ગયો તો દેવચંદ્રજીની જેમ થઈ ગયો તો? બધું જાણતા હતા. કેમ તો જાણતા? તારતમ રજ રાસ પરમધામ બધું સાંભળતું, બધું બીજાને સંભળાવતા. પણ જેવો સાક્ષાત્કાર દેવચંદ્રજીને જો છે એવો એને જો નથી. કેમ? કેમ? કારણ કે જે બીજી અવસ્થા છે ને એનો અનુભવ ખાલી દેવચંદ્રજીએ જ કર્યો. કારણ કે દેવચંદ્રજીએ 14 વર્ષ નિષ્ઠામાં ભાગવત સાંભળ્યું હતું ને આ લીલામાં રમવા વાળી હું જ છું. હું છું તો મારે મારી જાતને જ સ્પષ્ટ જોવી છે, આઈ જે જોવી છે. ત્યારે તો જો આમ હવે સાથે તારતમનો તારતમ આ જે જોવું છે. તો તારતમ આવી જવો, જ્ઞાન પ્રાપ્ત કરી લેવું એ અલગ વાત છે અને મારે સાક્ષાત્કાર કરવો છે. જે અનુભવ દેવચંદ્રજી કેવો એ મારે આ ઇન્દ્રિયોને કરાવવો છે. એ જિજ્ઞાસા જે પ્રબળ ઉત્પન્ન થાય ને પ્રબળ, તો તમને દેખે તો દેખે. બાકી તો જો આ સ્વરૂપના હોવાર તમે વખાણ કરી લો, એની ચર્ચા કરી લો, પહેચાન કરી લો, પણ જ્યાં સુધી આ જિજ્ઞાસા ચરમ સીમાએ ન પહોંચે ને કે જેનું આ વાતું કરી રહ્યો છું એનો સાક્ષાત્કાર હું આજે આ જ ક્ષણે કરી લઉં તો તમે બોલમાં નહીં ફેલમાં આવશો, ક્રિયામાં આવશો. ક્રિયા કોની માટે કરવામાં આવે છે? જો અત્યારે આપણે કોલમાં છે, હું બોલું તમે સાંભળો. પણ આપણે કાળુભાઈ હમણાં ચર્ચા કરી ત્યાં એને બહુ સરસ વાત કરી, ભજન અને ભોજન. ભજન અને ભોજન એ પુલ નીચે બેઠેલો ભિખારી કે મિડલ ક્લાસ એ અબજોપતિ, આ ભોજન અને ભજન જાય તે કરવા પડે કે ન કરવા? તો
તો આપણે જે આ કામ કરીએ છીએ આપણી આત્માને આપણા સિવાય કોઈ ઉદ્ધાર કરી શકે નહીં. તો મંથન એ કોને કરવું પડે? નો ડાઉટ આ ચર્ચા કરવાથી જે તમારી અંદર છે એ મને જાણવા મળે, મારી અંદર છે એમ થાય. પણ મંથન કોને કરવું પડશે? જાત. અને એ મંથન કેવું ખબર? ભૂખ પ્યાસ બધું સાઈડમાં સાઈડ દેવો, એવી આમ પ્રબળ ઈચ્છા થાય ને, ચરમસીમાએ જિજ્ઞાસા પહોંચે ને, એ ચરમસીમાએ પહોંચે ને એને જ કહેવાય તારતમનો ધારતમ. કે આ જે જ હું જાણી લઉં. ક્રિયા કોણ કરશે? ખેલમાં કોણ આવશે? આ શરીર કોના માટે કરે છે? આત્મા. એટલે બપોર આપણે સૌ કહ્યું આત્મજ્ઞાન. તમે તમારા સ્વરૂપની ઓળખાણ કરો. કરીશી કોના માટે? કરીશી કોના દ્વારા? આ સમજો અત્યારે કરે છે કોણ? આ સ્થૂળ છે. કોના માટે કરી છે? આપણે બધા દોડીશું કે ખબર? આપણો ભાવ સુધરે. કયો ખબર? આ તો ઠીક, પરભાવ સુધરે. અથવા તો ઓલો જન્મ નથી, મહિના પછી સુધરે. ક્યાં દાવ? સ્વર્ગમાં જાય, બેઠું. એના માટે દાન પુણ્ય બધું કરે કે બીજા માટે? હવે કોઈ એવું એક્ઝામ્પલ આપ્યું કે આવી રીતના કરવા હું અહીંયા પહોંચ્યો, એનો વિડીયો તને મોકલું છું. હું અહીંયા પહોંચ્યો તો આવું દાન કર્યું હતું તો જો અત્યારે અહીંયા આવું કોઈ પ્રતિપાદિત કર્યું. આપણે તો ખાલી શાસ્ત્રમાં વાંચ્યું અથવા કોઈ કે તું આમ કરીશ ને તો આમ મળશે, એટલે આપણે કરી દીધું. તો ક્રિયા કોણ કરે છે? અસ્તુ છે. પણ કરી કોના માટે? જે નથી દેખાતું ને, જે આપણે બપોરે સૌ આ ચેતના એ આપણને દેખાતી, એના આનંદ કલ્યાણ માટે બધું કરી. તો પછી ડાયરેક્ટ પ્રશ્ન ન થાય એના માટે કરી દીધી છે કોણ? જ્યાં સુધી આ મારું જે પરાત્મ સ્વરૂપ છે એને હું આજે જ ન જોઈ લઉં, આ જે જ મારે જોવું છે. અને જો હું જ્ઞાની હોઉં, જેમ ઇન્દ્રાવતી પ્રશ્ન છે ને, હું જ્ઞાની હોઉં તો મને કેમ નથી દેખાતું? સુંદરભાઈને દેખાય, મને કેમ ન દેખાય? આ પ્રશ્ન અત્યારે આપણી એને થાય ને. બોલો, હું રોજ બોલું છું. શ્રી રાજ શ્રી ઠાકુરાણીજી પ્રથમ ભોમે બિરાજમાન થઈ. કહા કંચન રંગો इनके 6 डांडे છે, एक डांडे में 10 दो छतरी दो स्वरूप. बोलो आ रोज बोलो. सिंदूर जड़ाव को खीरा आसमानी जड़ाव की पीछो नीलो न पीलो बीच पे रंग को आ બધું મન ન દેખાણ. તમારામાંથી કોઈ દેખાણ કયો? અત્યાર સુધીનો મારો રેકોર્ડ કહું છું. સેવા પૂજા મેં હવાર બપોર હાથની પાકી કરી છે, હું બોલું છું અને એનું રિવિઝન કરું. મન ન દેખાણ. તો મને તારતમ્ય મળી ગયો છે, મને જ્ઞાની આવી ગયું છે, પણ મને ઝાંખી થઈ. તો એ સમયે દેવચંદ્રજી સિવાય કોઈને ઝાંખી થઈ નહોતી. પણ એક ઇન્દ્રાવતીને જેવું થયું કે તમને દેખાય મને, અને મને ન દેખાય તો સારું કાંઈક મારામાં અવગુણ હોય. આપણે એ પ્રોસેસ શરૂ કરી કે મને કેમ દેખાતું નથી. એને કહેવાય બીજી અવસ્થા, તારતમનો તારતમ. રાજી પ્રશ્ન પૂછે કે આપણે આપણી જાતને પૂછવાનો? રાજી પ્રશ્ન પૂછે કે આપણે આપણી જાતને પૂછવાનો? આ બીજા જે 5 વિષય ઉમેરો ને જાગૃતિનું કામ કરે. હું કોણ છું? અહીં કઈ રીતે આવી? મારું ઘર ક્યાં છે? મારો ઘરવાળો કોણ? અને હું જાગું છું કે ઊંઘમાં છું? આ 5 પ્રશ્નો તમને એકાંતમાં થાય. શેમાં? હવે પછી મેં કાઢ્યું છે ને આ મંથન કરતો તો મેં કીધું હારું આ બે જે પાત્ર છે ને, દેવચંદ્રજી અને મેરાજ ઠાકોર, એને આપણે સદગુરુ કીધા અને મહામતી કીધા. એ બેની અંદર જે જીવ છે ને, દેવાકી ને મરુ, એના નામ આવ્યા કે આ પવિત્ર જીવો હતા. બાકી બધા છે, છત્રસાલ છે, મુકુદાસ છે, લક્ષ્મણ છે, એની અંદર કયા જીવ હતા? બિહારીજી છે, ઔરંગઝેબ છે. એના જીવને કંઈક વખાણ તો થવા જોઈએ નહીં. એમ એનો કોઈ તાર તમાકુ વિતરમાં છો. આ એક કઈને આવી ચરમ સીમાએ જિજ્ઞાસા થઈ હતી. છત્રસાલ મહારાજે એમ પૂછ્યું હું સાકુંડલ છું, પણ મને કેમ સાકુંડલ દેખાતી નથી? તમને દેખાય, મને દેખાતી. લક્ષ્મણ છે એનું કીધું હું આસપાઈ છું, પણ મને કેમ? આ લોકોના કોઈ એવી રીતે ઘટના કરી કે જેમાં એને આવું પોતાનું થયું નહીં. બે પાત્ર એવા છે જેને થઈ કે ન થઈ, બેયને થઈ. અને બેયને પાછો જીવ ભાવે એવો છે ને, એક 69 પત્ર લખ્યા તો એક પાછા પન્નામાં જઈને સિંધી ભાષામાં ઝઘડો કરે કે તું દુલ્હન ને ધૂલી નતું તો આ બધી પડોશી મારી પાસે મુકામ કરાવી. આ ઘરે ઘરે જઈને બધા જગાડવા, ભેગા કરીને પન્નામાં લાવવા. છેલ્લે તો બધું તમારા હાથમાં જ હતું. હવે આ બધા ઈસમાં ગોઈમાં પાસે
તો એને ઝઘડો કર્યો નહીં. જોજો આવા આપણા મૂળ બે આગેવાન પાત્રો એને ઝઘડા કરવા જ કર્યો. પણ આ બેની સાથે જે ઘટના બની ને કઈ હું કોણ છું, ક્યાંથી આવ્યું છું, મારું ઘર ક્યાં છે, મને કેમ ન દેખાય, આ ઘટના આ ચિંતાના બે કર્યું કે નથી એવું ચિંતન એમ કે તમે કહો તો એકાંત ન થઈ ગયું. મારો ઘરવાળો કોણ, હું જાગું છું કે ઊંઘમાં છું, આ રટણ જ્યાં સુધી આપણી અંદર શરૂ ન થાય ત્યાં સુધી આપણી જાગૃતિ થાય નહીં. મને તમને એવી ચર્ચા કરી કે જેસલ જાડેજો આ કાંઠે બેઠો હતો, બહાર કાઢતો હતો, મત દરિયે જ્યારે એના તમામ પાપ એને સ્વીકાર લીધા ને એક નાના બાળકની જેમ રોયો અને આ કાંઠે ઉતરો ને તો એ જેસલ પીર બની ગયો હતો. પછી જી ગલીઓમાં એ બહાર કટું કરતો, ત્યાં જે સ્ત્રીના કપડા માથે મૂકીને ધોવા ગયો. હવે એને જેસલને જીવતા જીવતા મારી દીધો. મેં કાળું કરી કીધું આપણે તારે નાટક કરી સવારે આવીને હાઈ સુધી ચર્ચા કરીને ત્યાં સુધી અજય મરી ગઈ. પણ જેવો અહીંથી બસમાં બેસે એટલે અજય જીવતો. 100% પરિવર્તન આવે, 20% કોઈ દી ન આવે. તો જેસલ જાડેજાને 100% પછી પતી ગયું કે હું પેલાથી બહાર જે જુદો, હવે તમારે મારે જે કરવું મારે શરીરે કરશો. મારી હાથમાં તો જાગી ગઈ, તરત જ લાગ્યો, તરત જ લાગે. પરિવર્તન 100% આવે, 10% 20% આવે નહીં. આ લોકોમાં આમૂલ પરિવર્તન તરત આવે અને ઈ મેળવવા માટે બીજું ગમે એટલો ત્યાગ કરવો પડે તો આ બે પાત્ર તૈયાર. તો એને કહેવાય તારતમનો તારતમ. એ આપણી અંદર તો આપણે આપણી જાતને જોશું પહેલા તો ઓટોમેટિકલી શ્યામાંથી દેખાય, ઓટોમેટિકલી રાજી પણ દેખાય. પણ પહેલા કોને જોવાનું? આપણે આપણી જાતના. એટલે બહુ ઉભા રહેલો છે પહેલે આપ પહેચાનો રે સાધો. એના માટે આ 5 વિષય મૂક્યા તો તમને આ કમકમાટી ઉપડવી જોઈએ, જિજ્ઞાસા ઉપડવી જોઈએ. અમારે ગોરધનભાઈ રૂપાવડા છે ને, અમે એકવાર એના આકાશી પર સત્સંગ હતો પહેલી તારીખે. એને બહુ સરસ કાઠિયાવાડી ભાષામાં લખ્યું. એ કે અજય મને કો કેમ કે સવાર 5 વાગે તમે મરી જવાના છો, તો એ કે અત્યારે 11 વાગ્યા છે, સવાર 5 વાગ્યા સુધી હું કરું છું, સવારે 5 વાગે હું મરવાનું છું, તો આ 6 કલાકમાં હું શું કરું? જોજો આ 6 કલાકમાં મેક્સિમમ તમે કંઈક કરી શકો. જે તમારી મુખ્ય ચાહના હતી ને મેક્સિમમ બોલો તમે કરશો, કરી નહીં તો ઓલરેડી આપણને કોઈએ કીધું જ નથી કાલ સવાર નહીં હો, બાકી નહીં હો કે હોય આપણને ખબર છે. તો આપણને તાલાવેલી કેમ નથી પડતી કે આનો કાંઈ ભરોસો નથી, કાલ ક્યાં હઈશું, ક્યાં એક્સિડન્ટ થઈ જાય, શું થાય, તો હાલને હાજો કરવો શું જાણી લઉં એવું જો એ ત્યાં સુધી નહીં જાય ને ત્યાં સુધી આ બીજી અવસ્થા કામ કરશે નહીં. બીજી જે અવસ્થા છે ને તારતમનો, એ એકાંતની વાત છે, એ દુલ્હા દુલ્હીનની વાત છે. અને એમાં વિરહ એ સાથે જાણવાની અગ્નિ ન ઉપડે ને ત્યાં સુધી બીજી બધી જે સંપત્તિ છે ને એનો ઉપભોગ તમે કરી શકો નહીં. એટલે તારતમનો તારતમ એટલે તમારી જાતને જાણવી અને તરત જાણવી, અને મૂળ તારતમ એટલે ધણી. આ 7મો 8મો હોય ને તારતમનો તારતમ એટલે તમે, અને મૂળ તારતમ એટલે ધણી. તમે જાણો ધણી ઓળખાઈ જશે. એટલે હવે આ છેલ્લી 4 ચોપાઈ છે એ કંઈ ઊંડાણમાં નથી, હું ખાલી કહી દઉં. આ 12મી ચોપાઈમાં આપણે વર્ણન કર્યું બીજા પ્રકારની. હવે 13મી ચોપાઈ શું છે? ઓળખવાને ધણી આપો, કહું તારતમ વિચાર. એવું છે જોજો. એના માટે તમે શું કરશો? મોબાઈલ ખોલશો, ખોલો, વાંધો નહીં, એમાં પીડીએફ કોપી મળશે. ના તમારી પાસે છે, તમે કહો છે તમારી પાસે પીડીએફ કોપી. આજે જે મેં મોકલ્યું છે ને એ ત્રીજું પ્રકરણ મોકલ્યું છે તારતમ સ્પેસિફાઈ. એ આપણે બધા બેસીને ચર્ચા કરવાની. ઓળખવાને ધણી આપણો, કહું તારતમ વિચારથી, સાથ સફળ તમે ગ્રહેજો ચિંતશું, નહીં રાખું સંદેહ લગાડ. આ ગુજરાતી ભાષા છે. અર્થ શું થાય? ઓળખવાને ધણી આપણો. બોલો કોની ઓળખાણ માટે તારતમ આવ્યો? આ દુનિયામાં કોની ઓળખાણ માટે તારતમ આવ્યો? એક તો પોતાની ઓળખાણ, બીજું ઓળખવાને ધણી આપણો, બીજાનું નહીં. બીજાનું નહીં. આપણે ક્યાંક ખુલ્લા પડી ગયો, આપણા વાળા જ આપણને ત્યાં ગોતતા આવે અને આપણને યાદ કરાવે તો એ પાડોશીના વખાણ કરે કે એના ના. આપણા ઘરવાળા ક્યાંક આપણે ખુલ્લા પડી ગયા આવે તો કે જો તાર દાદા હતા ઓળખા, યાદ આવ્યા, પછી તાર ફાધર
બધું યાદ કરાવી ન પડે. તો તારતમ્ય શા માટે આવ્યું? આપણે ભૂલી પડી ગયું છું આપણી ઓળખાણ માટે આપણો ઘરવાળો કોણ છે. યાદ રાખજો, ધણીજીએ એવું કીધું હતું કે તું તારી જાતને ભૂલીશ, પરમધામની બુદ્ધિને ભૂલી જાય, પરમધામના 25 વર્ષ આ જગ્યાને ભૂલી જશો, પણ હદ તો ક્યારે થશે? જો કીધું છો મને કિए हमको 3 બે तब हम मांग्या ફેર ધની કહે કિનારે સી શુદ્ધ ભૂલસી આપ ના રેસી બુદ્ધ. 3 વાર તમને ના પાડી અને 3 વાર આપણે કીધું જાવું છે ને જોવું છે. ધણી એમ કીધું જો ઘરનું ભાન રહે નહીં, તારી જાતને ભૂલી જ જાય છે અને પરમધામની મૂળ બુદ્ધિ તમારી અંદર રહેશે નહીં. જાગૃત બુદ્ધિ તો પછી આવે. પછી તો મને કરતે हमको भी भूलोगे तुम तब हम फिर धनी सो गया कहां करसी हमको माया. જો ધણી જે છેલ્લે હું કામ ના પાડી, હું તો ભાઈ મને એટલે કરું છું કે તમે આગળનું ભૂલી જાવ એ વાંધો નહીં, પણ મને અને જો મને યાદ કરશો તો બધું યાદ, પણ તમે મને ભૂલી જાવ મને વાંધો હોય છે એટલે હું ના પાડું છું. તો સત્ય એવું ખબર, અરે તમારી માયા અમારું શું બગાડી. તો હવે એવું ને ઓળખવાને ધણી આપણો, કોનો? બીજાનો નહીં. કહું તારતમ વિચારજી. આ તારતમનું આટલું વર્ણન શા માટે કરવું પડે? એની ઉપર આટલો વિચાર વિમર્શ શા માટે? આપણા ધણીને ઓળખવા મળે. અને આ જેટલો વિચાર વિમર્શ છે ને, જેમ આપણે સૌ નથી કરશું, કોની માટે? આપણી ચેતના માટે. અને ચેતનાને આ મોકલનાર ધણી કોણ છે ને, એના માટે જ ને. તો બીજા નથી કીધું સાથ સકળ તમે, એ મારા સુંદર સર તમે બધાએ ગ્રહણ કરજો. ત્યાંથી ચિત્તથી આપણે બપોર જે ચર્ચા કરી ને, શુદ્ધ કોને કરવાનું છે? ચિત્તમાં સંસાર બન્યો ને ત્યારથી માંડીને આઈની સિસ્ટમ, આઈના દ્રશ્યો જ અહીંયા પડેલા છે, આઈની પ્રણાલી જ અહીંના ચિત્તમાં પડેલી છે. એ ચિત્તમાં તમારે કોને લાવવાના છે? આ તારતમના વચન, આ વિચાર. નહીં રાખવું સંદેહ. સંદેહ એટલે શંકા. આટલું તલ માત્ર પણ શંકા રાખીશ નહીં. આ તારતમ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સંપત્તિ છે. સંપત્તિ એટલે મૂળ ઓળખાણ. આપણે આગળ ચોપાઈ દીધી. પહેલે ફેરેતા એ નીધ ના હતી અજવાળું તારતમજી. અજવાળું એટલે પ્રકાશ, ઓળખાણ, સ્પષ્ટતા. કે આપણે વ્રત રાસમાં લીલા કરી, વ્રત રાસમાંથી આનંદ લીધો, ઈશ્વરની લીલા કરી, કયા સંબંધને આધારે કરી? ક્યાંના હતા આપણે? કે બાલાજી આપણે તરબોળ કરી દીધા વ્રત રાસમાં, લૂંટાવી દીધું, આપણને એમાં બહુ મજા આવી ગઈ. તો પહેલા ફેરામાં ઓળખાણ નહોતી, તારતમનું અજવાળું નહોતી. તો આ ફેરો થયો. આપણો પાછો ફેરો હું કામ થયો છે? કારણ કે રાજજી મહારાજે કીધું હતું ને, હું અત્યારે રબત નહીં કરું, તમને કરી દેખાડે. તો હવે સાથ જુઓ વિચારી મનથી. તો હે સુંદર સાહેબ, તમે વિચાર કરો. ઉત્કંઠા નવ રહે કેની જો કીજે તારતમનો વિચારથી. તારતમનું અજવાળું લઈને આવ્યા આપણમાં આધારથી. હવે છે ને શું કરે છે? હવે તમને કન્ક્લુઝનમાં લઈ જાય છે. આ બધું હું કામ થયું? તારતમ ઉત્કંઠા કોઈની બાકી રાખવામાં આવશે. એટલે જેટલી પણ ઈચ્છા હતી ને એ બધી પૂરી થઈ ગઈ છે. તારતમનો વિચાર કરી જો તો કોઈની ઉત્કંઠા બાકી રહેશે નહીં. એટલે આ જ્ઞાનને કેવું કહેવાય? બેશક નિશમ. આ જ્ઞાનમાં તમે ડૂબો એટલે ઇલમથી ઇશ્કમાં પ્રવેશ કરશો, કોઈની શંકા રહેશે નહીં. તો હાલો આવ્યા આપણમાં આધારથી. આપણી અંદર તારતમનું અજવાળું લઈને બેસી ગયા. ગણેશજી ક્યાં બેઠા? આપણી અંદર. એમ કે છે મને ચિત્તમાં બેસાડ તો આ માયાવી દ્રશ્યો ચિત્તમાંથી જશે. જો બે એના છે. માયા કોની? એ માયા છે તે બળવંતી, ઉપની છે મૂળ ધણી. ધણીજી અહીંયા ઓળખાણ કરાવીને આપણને ચેલેન્જ કરે છે, મને પકડવો છે કે મારી માયાને. આપણે એની ચેલેન્જ એક્સેપ્ટ કરી છે. આપણે કોને પકડીએ? તું ભલે ને રૂબરૂ આવી ગયો, પણ તારો જે પડછાયો છે ને એ આપણે વધારે ભાલો. જો માયા ધણીજીનો છાંયો છે અને તારતમ ખુદ ધણી છે. તો આપણે તારતમ પકડવો કે માયા? એટલે જ કે છે ભાઈ જ્યાં સુધી માયા સંસારમાં રહ્યો ને ત્યાં સુધી રાસ મૂકતા નહીં. કારણ કે રાસ છે ને માયા મૂકી ગયા. તો એ રીતે માયાને છોડી પ્રવેશ કર્યો હતો ને, એ તમે ચૂકશો
નહીં, કારણ કે તારતમ છે ને તોય માયા તમને ટચ કરશે, તમને માયા બહાર નીકળવા દેશે નહીં. એટલે વારંવાર દાસના વચન વાગો. એ આગળના પ્રકરણમાં છે જે આપણે શરૂ કરવાના છે ને એમ. અને છેલ્લી ચોપાઈ, એ અજવાળે જો ન ઓળખ્યા તો આપણમાં અતિ મણાજી ચરણે લાગી કહે ઇન્દ્રાવતી, વાલો નવ મૂકે ગુણ આપનાજી. વાલાજીના ગુણ કોઈ દી નહીં મૂક્યો, એટલે તો આપણે કરી દીધું. મેં તુમ તુમારે ગુણ ન છોડે, મેં બહોત કરી દુષ્ટ, મેં તો કર્મ કિए અતિ નીચે પર તુમ ही રાખી મૂલ. એટલે જો ઇન્દ્રાવતી પગમાં પડી કે હે સુંદર સાથી, મારી એક તારી ઘટના બની ગઈ, હું તો ચૂકી ગઈ, પણ જો બાલાજી દયા કરીને પાછા મારા અંદર આવી હફસામાં બિરાજમાન થયા. તો હવે આ વાણી પ્રવાહ થઈ, તો હવે તમે નહીં ચૂકતા, મહેરબાની કરી તમારા પગમાં પડો. બાલાજીના ગુણ મૂકશે નહીં. તો આપણે આપણા પરમધામની ગુણ સૃષ્ટિનો દાવો કરીને આવ્યા હતા ને, એ ગુણ આપણે મુકાય નહીં. એટલે આ તારતમના અજવાળામાં તમે ઓળખી જાઓ. જો નહીં ઓળખો તો આપણમાં મોટા મોટી ખામી, આપણામાં અતિમણાજી એટલે મોટા મોટી ખામી આપણામાં રહી જશે. કારણ કે હવે આવું અજવાળું પાછું આવવાનું. એ બ્રહ્મલીલા ભઈ જોઈ તો સો કબુ હુઈ ના હોસી કે ના તો કઈ ઉપજ ગઈ ઈંદ ઈ આજે કઈ હોસી બ્રહ્માંડ. આ બ્રહ્મલીલા જે થઈ ને વ્રજ રાસને જાગી ક્યારેય થઈ નહોતી અને ક્યારેય થશે નહીં. તમે વિચાર કરજો, આ વિશિષ્ટ બ્રહ્માંડ, જે બ્રહ્માંડમાં તમે હું બેઠા છે ને, સ્પેશિયલ આપણી માટે બનાવવામાં આવ્યો અને આપણે ભાગ્યશાળી છે કે બ્રહ્માંડમાં આપણે આવો બ્રહ્માંડ બીજો છે જ નહીં, બનશે નહીં. કેટલાય ઈંદ ઉત્પન્ન થઈ ગયા, કેટલાય આગે થશે, આવું થશે નહીં. એ तीन ब्रह्मांड हुए तो अब ऐसा हुआ न हो सके. इन तीनों में ब्रह्म लीला भाई रज रास और જાગની ગઈ. આવું ફરીવાર બનશે નહીં. તો હવે ત્રીજા ટુકડામાં તારતમ આવ્યો છે, ચોથા ટુકડામાં કઈ વાત કરી તો આ ફેરો છેલ્લો છે. આમાં તારતમના જોડે જો ન ઓળખી તો આપણામાં ખામી રહી જશે. એટલે આપણે ખામીમાંથી બહાર નીકળવાનું છે ને. તો અત્યારે ત્યાં બીજું પ્રકરણ છે, એનો આ સાર હતો. એ 16 ચોપાઈ પૂરી થઈ ગઈ. હવે આગળ જે ત્રીજા પ્રકરણની 8 ચોપાઈ છે, એ આપણે જે બપોરે બેઠા હતા ને એમ જ બેસવાનું છે. યાદ રાખજો, શરમમાં નથી રહેવાનું, ડરમાં નથી રહેવાનું. એમાં મેં ફોટો પાડી છે તો એમાં અર્થ થાય છે, વાંધો નહીં, ચોપાઈ વાંચીની અર્થ વાંચી જાજો. પણ એ વાંચતા વાંચતા તમારા દિલની અંદર જે ઉત્પન્ન થાય એ રજૂ કરો. એટલે મને એવું લાગે જ્ઞાનમાં આપણે સૌ પાછો થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. હવે આપણે ટી બ્રેક લઈએ, ચા પી લઈએ, પાણી, અને પછી પાછા આપણે બપોરે 11 થી 12:30 બેઠા હતા ને એમ ગોઠવાઈ જવાનું છે. કોઈ ઘરે જવાનું ઉતાવળ નથી ને? આમાં સૌથી વધારે ઉતાવળ તો એકચ્યુઅલી અમને હોવી જોઈએ.